નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠ 11 ની અંદર આપણે કાલે ચાલુ કર્યો ભારતનું ન્યાયતંત્ર. ત્યારે ન્યાયતંત્રનું મહત્વ શું છે, કઈ રીતે આપણા ભારત દેશનું ન્યાયતંત્ર જે છે એ સુગ્રથિત રીતે એક સૂત્રીયતાની અંદર જોડાયેલું છે, જેની અંદર મેં તમને વાત કરી હતી કે ટોચ ઉપર આપણે ત્રિકોણ જે પિરામિડ આકારનું આપણું ન્યાયતંત્ર જે છે એમાં સૌથી ટોચ ઉપર જે છે સર્વોચ્ચ અદાલત છે, એના પછી વડી અદાલત છે, એના પછી જિલ્લા અદાલત અને તાલુકા અદાલત છે, અને એના પછીની જે અદાલતો આવે એની અંદર આપણે કહી દીધી કે એની અલગ ટ્રિબ્યુનલ કે વિશિષ્ટ પ્રકારની અદાલતો, આ બધાનો જે છે એ સમાવેશ કરવામાં આવે છે. અને એમાં સૌથી પહેલા આપણે સર્વોચ્ચ અદાલત જે છે એની જે જજની લાયકાત ક્યાં આવેલી છે આ બધા વિશે આપણે વાત કરી હતી, બરાબર? કે જજની લાયકાત શું છે, એમની સમયાવધિ કેટલી છે, અને મેં તમને એક પ્રશ્ન પણ કીધો હતો કે આ પ્રશ્નનો તમારે જવાબ ગોતીને લઈને આવવાનો રહેશે. શું પ્રશ્ન હતો કે સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ એટલે કે મુખ્ય ન્યાયાધીશ જે છે એનું નામ શું છે? સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ આપણે વાત કરીએ, એક મુખ્ય ન્યાયાધીશ હોય છે અને બીજા કેટલા હોય છે? 28 જેટલા ન્યાયાધીશો હોય છે. જે પણ કઈ જવાબ જાણી લાયો હોય એ કોમેન્ટ કરી દેજો, પછી હું જોઈ લઈશ, બરાબર, કે તમારું સાચું છે કે નથી સાચું. છેલ્લે કહીશ કે કોનો કોનો જવાબ તમારો સાચો હતો. હવે વરિષ્ઠ ન્યાયાધીશ જે છે એમનું નામ છે એન.વી. રમણા, જે હાલના આપણા સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ છે. એન.વી. રમણા. જેટલાને આ જવાબ આવ્યો હશે એ બધાનો જવાબ જે છે એ સાચો. બાકી અમુક જે બીજા જવાબ ગોતી લાયા હશે તો એમનો જવાબ એ ખોટો પડશે. એટલે આગળ હવે ચલાઈએ તો સર્વોચ્ચ અદાલત જે છે એનું કાર્યક્ષેત્ર એટલે કે શું, એનું સત્તાઓ એટલે શું કે જે એ પોતે કાર્ય કરે છે એના વિશે આપણે વાત કરીએ તો એનું 3 ભાગની અંદર એનું કાર્યક્ષેત્ર જે છે એ 3 ભાગની અંદર એને વહેંચી દેવામાં આવેલું છે. એક પહેલું છે મૂળભૂત ક્ષેત્રાધિકાર, બીજું અપીલનું ક્ષેત્રાધિકાર, અને છેલ્લે ત્રીજું છે સલાહકારી ક્ષેત્રાધિકાર. એટલે આ 3 રીતે જે છે એના કાર્યક્ષેત્રને વહેંચવામાં આવેલું છે. પહેલું છે આપણે મૂળભૂત ક્ષેત્રાધિકાર, બીજું છે અપીલનું ક્ષેત્રાધિકાર, અથવા તો આપણે એને વિવાદ અધિકાર ક્ષેત્ર પણ એને કહી શકશું, બરાબર, કે વિવાદ ક્ષેત્રાધિકાર તરીકે પણ આપણે એને ઓળખી શકશું. ત્યાર પછી છે સલાહકારી ક્ષેત્રાધિકાર. 3 ભાગની અંદર એનું વહેંચવામાં આવેલું છે. સૌથી પહેલા આપણે વાત કરશું મૂળભૂત ક્ષેત્રાધિકાર. મૂળભૂત ક્ષેત્રાધિકાર એટલે શું કે જ્યારે કોઈ પણ તકરાર અથવા કોઈ પણ અદાલતની અંદર કેસ આવે, અથવા એને આપણે બંધારણની ભાષાની અંદર એને તકરાર કહીશું, કે જ્યારે કોઈ પણ તકરારનું પ્રથમ વખત એની સુનાવણી જે છે એ સાંભળી અને એનો નિર્ણય જે છે એ સર્વોચ્ચ અદાલત આપે તો એને એનું કહેવામાં આવે છે મૂળભૂત ક્ષેત્રાધિકાર. એટલે આવી એને સત્તા જે છે એ સત્તા એને આપવામાં આવેલી છે. કેસનો નિર્ણય કરવાની સત્તા જે છે જે અન્ય કોઈ અદાલતોને નથી, એ સર્વોચ્ચ અદાલતને આપવામાં આવેલું છે. હવે સર્વોચ્ચ અદાલત જે છે કેવા પ્રકારની તકરારો જે છે એ સાંભળે છે? જો આની અંદર ખાસ ધ્યાન રાખજો, કન્ફ્યુઝન ન થાય. એક તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે, પછી કેન્દ્ર અને રાજ્યો વચ્ચે, પછી
રાજ્ય અને રાજ્ય વચ્ચે, પછી રાજ્યો અને રાજ્યો વચ્ચે, બરાબર, બધાની અંદર આ કોમન આવશે વચ્ચે, કે જ્યારે કોઈ પણ આ ઘટના બને કે સંઘ સરકારને એટલે કે કેન્દ્ર સરકારને, સંઘ સરકાર ચોપડીની અંદર આપેલું હશે ત્યાં તમારે કેન્દ્ર સરકાર વાંચવાનું. સંઘ સરકાર એટલે કેન્દ્ર સરકાર છે, કેન્દ્રની અંદર હોય તેમ, જેમ આપણા અત્યારે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી, તો એ કેન્દ્ર સરકાર ગણાય. આપણા મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ, તો એ આપણું રાજ્ય સરકાર ગણાય. તો જ્યારે સંઘ સરકાર અને રાજ્ય સરકાર છે આ બંનેની વચ્ચે વાદ વિવાદ ઉભો થાય, વાદ વિખવાદ ઉભો થાય કોઈ પણ બાબતની અંદર, કે રાજ્ય ફરિયાદ કરે કેન્દ્રની, કેન્દ્ર અમને યોગ્ય જે પૈસા આપવા જોઈએ એ નથી આપતા, વિકાસના કાર્યો માટે જે આ પૈસાની મળવા જોઈએ અથવા તો વિકાસના કાર્યો જે છે રોડ રસ્તાઓ આ બનાવવા માટેની જે ગ્રાન્ટ ફાળવવી જોઈએ એ ગ્રાન્ટ નથી આપતા. તો આવા ઘણા બધા અલગ અલગ વાદ વિખવાદ હોય. કોઈક આપણે જોયું હતું સંઘ યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી, તો ઘણી વખત સંયુક્ત યાદીની અંદર કોઈ કાયદા ઘડવાના હોય તો એ કાયદા ઘડવાની અંદર પણ બંનેની વચ્ચે થોડોક મતભેદ ઉભો થતો હોય તો પણ આ રાજ્ય સરકાર જે છે એ સર્વોચ્ચ અદાલત છે એની અંદર જઈ શકે છે. એટલે આવા અલગ અલગ પ્રકારના જે પણ કાંઈ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જો વાદ વિવાદ હોય, તકરાર ઊભી થતી હોય, ઝઘડાઓ થતા હોય તો એનું નિવારણ કરવાનું સત્તા છે એ કોની પાસે છે? સર્વોચ્ચ અદાલત પાસે. એટલે કે કેન્દ્ર એટલે કે સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે જ્યારે વાદ વિવાદ ઉભો થાય, વિખવાદ ઉભો થાય તો એની વચ્ચે સમાધાન કરવાનું કાર્ય સર્વોચ્ચ અદાલતનું છે. પછી એવું કરે એક બાજુ કેન્દ્ર સરકાર હોય અને એક બાજુ એકથી વધારે રાજ્યો હોય, એક બાજુ કેન્દ્ર સરકાર હોય અને એક બાજુ એકથી વધારે રાજ્યો હોય અને આમની વચ્ચે જ્યારે વાદ વિવાદ ઉભો થાય, કારણ કે ઘણી વખત બને આપણા ભારત દેશ તો અલગ અલગ રાજકીય પાર્ટીઓ રહેલી, તો દરેક બીજા રાજ્યની અંદર બીજા કોઈ પક્ષની સત્તા હોય, તો બીજા રાજ્યની અંદર બીજા કોઈ પક્ષની સત્તા હોય, કેન્દ્રની અંદર બીજા પક્ષની સત્તા હોય, તો એક પક્ષ છે જે બીજા પક્ષનો વિરોધ કરવા માટે જે કેન્દ્ર સરકારે જે કાયદા કાનૂન આપ્યો એની ન પણ અપનાવે તો એક કેન્દ્ર અને રાજ્યો વચ્ચે જો કોઈ વાદ વિખવાદ ઉભો થાય તો આવા સમયે એમની વચ્ચે જે છે એ સમાધાન કરાવવાનું કાર્ય અથવા તો એમની વચ્ચે જે છે સુલેહ કરાવવાનું કાર્ય સર્વોચ્ચ અદાલત કરે છે. આ એનું કાર્ય છે, એની સત્તા છે. એક વચમાં આવ્યું તો આપણે એનઆરસી અને સીએ કે જે ભારતના નાગરિકો હોય એ નાગરિકોએ ફરજિયાતપણે એનઆરસી ની અંદર રજીસ્ટ્રેશન કરાવવાનું. એટલે આમાં બન્યું ઘણી બધા રાજ્યો જે હતા કે જે ભાજપ શાસિત નહોતા તો એ રાજ્યનો ઇનકાર કર્યો અને આખો કેસ જે સુપ્રીમ કોર્ટની અંદર ગયો. તો આવી ઘણી બધી બાબતો જે છે એ બાબતોની અંદર આવા કિસ્સાઓ જે છે એ બનતા હોય છે કે કેન્દ્ર સરકાર અને એની સામે એકથી વધારે રાજ્યો જે છે એમની વચ્ચે જો વાદ વિવાદ ઉભો થાય, ઝઘડાઓ થાય તો એની વચ્ચે સુલેહ શાંતિ લાવવાનું કાર્ય, સમાધાન કરાવવાનું કાર્ય સર્વોચ્ચ અદાલતનું છે. બીજું કે ત્યાર પછી જ્યારે રાજ્ય વચ્ચે કોઈ ઝઘડાઓ થાય, કારણ કે એક રાજ્યથી બીજા રાજ્યને પણ ઘણી વખત ઝઘડાઓ થતા હોય, જેમ કે પાણી બાબતના હોય કે પછી એના જે સીમાનો વિવાદ જે છે એ સીમા બાબતની એટલે કે એની સરહદ બાબતનો વિવાદ હોય તો આવી રીતે રાજ્ય વચ્ચે થતા હોય છે ઝઘડાઓ. જેમ કે આપણી જ વાત કરીએ તો આપણે ગુજરાતને મધ્યપ્રદેશ સાથે થોડાક નર્મદા નદીને લઈને ઝઘડો થયો એ વખતે ઘણા સમય પહેલાની આ વાત છે કે એનો જે બંધ જે છે વધારે ઊંચો નતો થવા દેતો, પણ એક કેસ જે છે સીધો કોર્ટની અંદર ગયો ને એની અંદર સમાધાન થયું. પણ અમુક પાણી બાબતની જે છે એક સુપ્રીમ કોર્ટ ન આવે એની અંદર અલગ એક એની આખી જે પાણીનું પંચ છે એના માટે નદી બાબતની એની પાણી વહેંચણી એની અંદર સલાહ સુલેહ કરાવવાનું કાર્ય કરે છે. પણ આવા સીમા વિવાદના કે કોઈ પણ બાબતના પ્રશ્નો હોય એક રાજ્યથી બીજા રાજ્યની વચ્ચે તો એની અંદર સમાધાન કરવાનું કાર્ય અથવા એમની વચ્ચે જે વાદ વિવાદ છે એની અંદર સુલેહ કરવાનું કાર્ય એ કોણ કરે છે? સર્વોચ્ચ અદાલત.
આ ઉપરાંત એકથી વધારે રાજ્યોને જ્યારે અંદરો અંદર વાદ વિવાદ ઉભો થાય, તકરાર થાય, ઝઘડાઓ થાય, તો આ સંદર્ભે પણ ચુકાદો આપવાની સંપૂર્ણ સત્તા જે છે એ સર્વોચ્ચ અદાલત ધરાવે છે. એટલે જો આપણે ચોપડીની અંદર આખી લીટીમાં આપ્યું, પણ મેં અહીં શોર્ટમાં લખી દીધું તમને, જેથી કરીને સમજણ પડે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ઝઘડા થાય, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ઝઘડા થાય. રાજ્યો એટલે એકથી વધારે, આયા એક જ રાજ્ય લખ્યું, એટલે આયા ખાલી બે જ રાજ્યો, કે એક રાજ્યથી બીજા રાજ્ય, આયા રાજ્ય એટલે બે કે તેથી વધારે રાજ્યો, એક અંદરો અંદર. એટલે આ પ્રમાણે મેં લખ્યું છે આમાં કે કેન્દ્ર અને રાજ્ય, કેન્દ્ર અને રાજ્યો, રાજ્ય રાજ્ય, રાજ્યો અને રાજ્યો, આ બધા વચ્ચે જો ઝઘડાઓ કે ગમે કંઈ પણ તકરાર થાય તો એની અંદર એ નિવારવાનું કાર્ય, સુલેહ કરાવવાનું કાર્ય, એ સંપૂર્ણ સત્તા જે છે કોણ ધરાવે છે? સર્વોચ્ચ અદાલત. ત્યાર પછી સર્વોચ્ચ અદાલતની બીજી આપણે વાત કરીએ કે સંઘ સરકારે ઘડેલા જે પણ કાંઈ કાયદાઓ હોય, કે કોઈ પણ કાયદાઓ કે બંધારણીય કાયદેસર લગતા પ્રશ્નો હોય કે જે સંઘ સરકાર જે છે એને ઘડેલું હોય, તો આના ઉપર સંપૂર્ણ રીતે નિર્ણય આપવાની સત્તા જે છે એ પણ સર્વોચ્ચ અદાલત પાસે છે. એ બંધારણને સુસંગત છે કે નહીં, એટલા માટે બીજું કે નાગરિકો જે છે એમના મૂળભૂત હકો એની અંદર જળવાય છે કે નહીં. જેમ મેં તમને કીધું હતું કૃષિ કાનૂન, અદાલતની અંદર હજી કેસ પેન્ડિંગ છે, પણ આમ છતાં સરકારે એવું કીધું કે ભાઈ અમે આ કૃષિ કાનૂન પાછા લઈ લેશું. અદાલતની અંદર તો આ કેસ એમને પેન્ડિંગ જ છે હજી પણ સુપ્રીમ કોર્ટમાં. તો આવા જે પણ કાંઈ અદાલતી ચુકાદાઓ હોય, જે સંઘ સરકાર દ્વારા એવા કોઈ કાયદા કાનૂન ઘડવામાં આવતા હોય કે જેનાથી જે સામાન્ય નાગરિક જે છે એના મૂળભૂત હકો ખવાતા હોય, મૂળભૂત હકનો ભંગ થતો હોય, તો એને રદબાતલ કરવાની સત્તા સર્વોચ્ચ અદાલત પાસે છે. એટલા માટે જ કીધું છે કે સર્વોચ્ચ અદાલત જે છે એ નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ અને જતન કરવાની સત્તા ધરાવે છે. આ ઉપરાંત ક્યારેક પણ મૂળભૂત હકોનો ભંગ થાય તો એ બદલ હાજર હુકુમ, અધિકાર હુકુમ કે પ્રતિબંધ હુકુમ વગેરે બહાર પાડવાની સત્તા પણ એની પાસે છે. હાજર હુકુમ, અધિકાર હુકુમ કે પ્રતિબંધ હુકમ, અલગ અલગ ત્રણ પ્રકારના હુકમ આપી શકે છે. હાજર હુકમ એટલે કે તરત એને સીધું જે પણ ક્યાંય પરિસ્થિતિ છે એને કાબૂમાં લેવા સરકારને સીધી ચેતવણી આપે. અધિકાર હુકમ કે એને અધિકાર છે કે પોતે કોઈ પણ રીતે આ જે ઘટના ઘટી હોય તો એની પાસે સરકારનો જવાબ માંગી શકે કે શું કારણથી આવું બન્યું છે. અને છેલ્લે અંતિમ જે આપે કે પ્રતિબંધ હુકમ, તો કે કોઈ પણ પ્રકારના સરકાર દ્વારા કાયદો ઘડવામાં આવે તેની ઉપર પ્રતિબંધ પણ મૂકી શકે છે. તો આવા અલગ અલગ પ્રકારની ઘણી બધી એની જે સત્તાઓ જે છે એ સત્તાઓ રહેલી છે. બીજું હમણાં મેં તમને વાત કરી હતી કે રાજ્ય વચ્ચેનો કે રાજ્યો વચ્ચે પાણીનો વહેંચણીનો કોઈ પ્રશ્ન હોય, પાણીના ઉપયોગ કરવા બાબતનો કોઈ વિવાદ હોય, તો આમાં સર્વોચ્ચ અદાલત જે છે એ ઉકેલવાની સત્તા સર્વોચ્ચ અદાલતની હુકુમત બહાર છે. એ તો મેં તમને હમણાં વાત કરી કે પાણી બાબતના વિવાદ જે છે એની અંદર સર્વોચ્ચ અદાલત એનો હુકમ કરી શકતી નથી. એના માટે સ્પેશિયલ પાણી ન્યાય પંચ એટલે કે ટ્રિબ્યુનલ્સ જેને આપણે કહીએ છીએ, એવું સ્પેશિયલ પાણી ન્યાય પંચ જે છે એની નિમણૂક કરવામાં આવે છે. અને એ બાબતનો ચુકાદો જે છે એ આ પાણી ન્યાય પંચ આપે છે કે કોને કેટલા પ્રમાણમાં પાણી આપવું. કારણ કે નદીનો પ્રવાહ તો જે છે કોઈ એક રાજ્યની અંદર થઈ તો વહેતો નથી. જેમ કે આપણે દક્ષિણ ભારતની વાત કરીએ, કાવેરી નદી કે જેના પાણીનો અનેક વખત પ્રશ્ન જે છે એ સર્જાય છે વાપરવા બાબતનો. કર્ણાટક, કેરળ અને તમિલનાડુ, ખાસ કરીને તમિલનાડુ અને ઉનાળાની ઋતુ દરમિયાન તમિલનાડુની અંદર
પાણીની તંગી સર્જાય એટલે કાવેરી નદીનું પાણીનો ઉપયોગ કરે, આ બાજુ કર્ણાટકની અંદર પાણીનો તંગી સર્જાય એટલે ત્યાં પાણીનું છોડવાનું બંધ કરી દે, બંધ ઉપર એના પાટિયા બંધ કરી દે એટલે પાણી જાય નહીં નદીમાં આગળ, એ સંગ્રહ કરી રાખે. તો આવા ઓલામાં ઘણી વખત એક રાજ્યને બીજા રાજ્ય સાથે ઝઘડા થતા હોય છે પાણી બાબતમાં એમાં. તો આ પાણી ન્યાય પંચ જે છે એ એને ચુકાદો આપવાનું કામ કરે છે. એટલે આમ આખી બીજી વાત એ કે જેટલા પણ ચુકાદા બધી બાબતોમાં આપ્યા હોય તો એ ચુકાદાઓની અંદર કેન્દ્ર સરકાર સર્વોચ્ચ અદાલત જે છે એ સર્વોચ્ચ અદાલતનો ચુકાદો અંતિમ ગણાય છે કે એની સિવાય સર્વોચ્ચ અદાલત જે છે એના ચુકાદામાં સિવાય બીજું કોઈ એની સામે અપીલ કરી શકાતી નથી. એને શિરોમાન્ય બનવું પડે છે, એની સામે બીજે ક્યાંય અપીલ કરી શકાતી નથી. ત્યાર પછીનું બીજું છે અપીલનું અધિકાર ક્ષેત્ર એટલે કે વિવાદી અધિકાર ક્ષેત્ર. હવે અપીલનું અધિકાર ક્ષેત્ર એટલે શું? અપીલ અધિકાર ક્ષેત્ર, હવે એમાં પણ 3 પ્રકાર છે. અપીલ જે છે 3 પ્રકારની અપીલ થઈ શકે છે. એક પહેલી છે બંધારણીય અર્થઘટન ના કેસો, બીજું છે દીવાની કેસો અને ત્રીજું છે ફોજદારી કેસો. આવા 3 પ્રકારના અલગ અલગ કેસ જે છે એની ઉપર આપણે અપીલ કરી શકીએ છીએ. સૌથી પહેલું છે બંધારણીય અર્થઘટનના કેસો. ભારતની કોઈ પણ વડી અદાલત, ભારતની કોઈ પણ વડી અદાલત દ્વારા જે ચુકાદો આપવામાં આવેલો હોય, આમાં તો અમુક શબ્દ જે છે ને મેં તમને પહેલા પણ કીધું હતું કે અમુક શબ્દ તમને આમાં અઘરા પડશે એટલે હું સહેલા બોલીશ. આમાં જો લખ્યું છે કે ભારતમાં કોઈ પણ વડી અદાલતના કોઈ પણ દાવાઓના ચુકાદાઓના હુકમનામા તેમજ આખરી હુકમ સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ ત્યારે જ થઈ શકે કે જ્યારે વડી અદાલતે ચુકાદામાં એવું પ્રમાણપત્ર આપેલ હોય કે કેસમાં બંધારણીય કોઈ કલમનો અર્થઘટનનો અગત્યનો કાયદાકીય પ્રશ્ન સંકળાયેલો છે અને તે પ્રશ્નનો ખોટી રીતે નિર્ણય અપાયેલ છે, એ કારણોસર નારાજ પક્ષકાર સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. તો આવી રીતે આખું છે, એની અંદર આપણને ગતાગમ ન પડે. એટલે સાદી અને સિમ્પલ ભાષામાં કહી દઉં કે જ્યારે કોઈ પણ વડી અદાલત જે છે એ વડી અદાલત કોઈ પણ ચુકાદો જે આપ્યો હોય એ ચુકાદાની અંદર એ એવું પ્રમાણપત્ર આપે, એવું લખીને આપે, એ કોઈ પણ ચુકાદો હોય, પછી કોઈ વ્યક્તિને લગતો હોય કે કોઈ બીજી સંપત્તિને લગતો હોય, કોઈ પણ એ એવો ચુકાદો આપે કે જે આ ચુકાદો આપવામાં આવેલો એવું પ્રમાણપત્ર આપે કે આ ચુકાદો જે આપવામાં આવેલો છે એ ચુકાદાની અંદર ગહન કાયદાઓનું અર્થઘટન કરવું ખૂબ જ જરૂરી છે. કાયદાઓનું અર્થઘટન કર્યા સિવાય આ ચુકાદો આપી દેવામાં આવ્યો છે અને ખૂબ જ મહત્વનો કાયદાકીય પ્રશ્ન આની અંદર રહેલો છે. એટલે સુપ્રીમ કોર્ટ જે છે એણે પોતે આ ચુકાદાઓ ઉપર ફરીથી પોતાનો નિર્ણય જે છે તે આપવો જોઈએ. અને સુપ્રીમ કોર્ટ તો મેં તમને કીધું કે સર્વોપરી છે, એ પોતાના હાથમાં એક કેસ લે ક્યારે કે જ્યારે એ પ્રમાણપત્ર જે એ વડી અદાલત આપે ત્યારે, કે આ કેસની અંદર, આ ચુકાદાની અંદર, આ હુકમનામાની અંદર કે કોઈ પણ પ્રકારનો બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન રહેલો છે, એટલે એ નારાજ પક્ષકાર જે છે જો એ પ્રમાણપત્ર આપવામાં આવે તો જ સુપ્રીમ કોર્ટની અંદર તે કેસની અપીલ કરી શકે છે. એટલે ખાસ પરવાનગી આપવાની સત્તા જે છે એ પણ ધરાવે છે આવા પ્રકારની.
હવે બીજી એક બાબત એ છે કે જે જૂનો કેસ હોય એ જૂના કેસની અંદર કોઈ પણ બીજું નવું કારણ જે છે જોડી શકાતું નથી. પહેલા જે કારણથી કેસ કરવામાં આવ્યો, દાખલા તરીકે આને કોઈ વ્યક્તિનું એકનું ખૂન કર્યું છે, એના ઉપર કેસ ચાલુ છે, તો એ જ કે પછી એ બીજું કોઈકનું ખૂન કરે તો બીજા ખૂનનું કેસ જે છે આની અંદર જોડી શકાય નહીં. એ બંને કેસ જે છે અલગ અલગ ચાલે. પહેલું કર્યું એની પછી છૂટી જાય પછીની વાત છે કે પછી એ ચોરી કરે, મારામારી કરે તો બીજી કલમ જે છે ફરીથી એની ઉપર બીજો કેસ થાય અને એની બીજીથી ફરીથી સુનાવણી થાય બીજા ઓલામાં. એટલે કેસની અંદર જે નવું અપીલ જે અથવા નવું કારણ જે છે ઉમેરી શકાતું નથી. કેસનો જે પક્ષકાર છે એ જ કારણોસર અપીલ કરી શકે છે. કોઈ પણ પક્ષકાર એટલે કોણ કે જેણે કેસ કર્યો હોય એ વ્યક્તિ. તો એ વ્યક્તિ કારણોસર અપીલ કરી શકે છે કે પ્રશ્નનો નિર્ણય વડી અદાલતમાં કે અન્ય અદાલતોમાં ખોટી રીતે અપાયેલો છે. એ આવી રજૂઆત કરે કે ભાઈ જ્યાં આ નિર્ણય આપવામાં આવ્યો એ ખોટી રીતે આપવામાં આવ્યો છે, વ્યવસ્થા એનું અર્થઘટન કરવામાં નથી આવ્યું. એટલે જે વ્યક્તિ વડી અદાલતની અંદર પક્ષકાર હોય એ જ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતની અંદર પણ પક્ષકાર તરીકે રહે છે. ત્યાર પછી છે દીવાની કેસો. દીવાની કેસો એટલે શું એ પણ મેં તમને કીધું હતું. આપણે દીવાની અને ફોજદારી બે વિશે કે દીવાની કેસો એટલે જમીન, માલ મિલકત, મૂડી, આ બધાને લગતા કેસો. કે આવા કેસોની અંદર પણ જ્યારે વડી અદાલત પોતાનું પ્રમાણપત્ર આપે કે આ કેસ સર્વોચ્ચ અદાલતની અંદર લડવા યોગ્ય છે, એની અંદર કાયદાના અર્થઘટનનો મહત્વનો પ્રશ્ન સમાવિષ્ટ છે, એ પ્રશ્નનો નિર્ણય સર્વોચ્ચ અદાલત કરે એ જરૂરી છે, ત્યારે જ સર્વોચ્ચ અદાલતની અંદર અપીલ થઈ શકે છે. પણ બીજી બાબત એ કે જ્યારે 1 લાખથી વધારેની રકમ હોય, 1 લાખથી ઓછી નહીં, જ્યારે 1 લાખ રૂપિયાથી વધારેની રકમ હોય તો એવા જ સમયે આપણે અપીલ કરી શકીએ છીએ. 1 લાખથી ઓછી રકમના દાવાની અંદર સર્વોચ્ચ અદાલતની અંદર અપીલ કરી શકાતી નથી. બરાબર? એટલે આ આપણે વાત કરી દીવાની કેસોની, એટલે કે જમીન, માલ મિલકતની બધું. ફોજદારી કેસો એટલે કયા કે ચોરી, લૂંટફાટ, મારામારી, હત્યા, આ બધા જે છે એ ફોજદારી કેસોની અંદર આવે. હવે ફોજદારી કેસોની અંદર શું બને કે મોટા ભાગે એવું બને છે કે આની અંદર સજા ખૂબ જ આકરી આપવામાં આવે. જન્મ ટીપ આપવામાં આવી હોય, જન્મ ટીપ એટલે કે આજીવન કારાવાસની સજા આપવામાં આવી હોય, ફાંસીની સજા આપવામાં એટલે કે મૃત્યુદંડની સજા જે છે એ આપવામાં આવેલી હોય. તો આવા સમયે આવી સજાની અંદર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકો. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે કોઈ વ્યક્તિ ગુનેગાર છે, હવે એ ગુનેગારને નીચલી અદાલત જે છે એને સજામાંથી મુક્ત કર્યો, મૃત્યુદંડના સજામાંથી. એની સામે કોઈ પણ પ્રકારના કેસ જે છે લાગુ ન થયો. તો આવા સમયે વડી અદાલત જે છે એ વડી અદાલત એને આરોપીને મૃત્યુદંડની સજા કરે છે, ત્યારે એના વિરુદ્ધ અપીલ થઈ શકે છે. આ ઉપરાંત વડી અદાલત જે છે એ કોઈ પણ પોતાના તાબા હેઠળના જે અદાલતો હોય, તાબા એટલે કે નીચેની જે વાત કરી, જિલ્લા અદાલત, તાલુકા અદાલત, તો કે એ અદાલતોમાંથી પોતાની પાસે તે કેસને ટ્રાન્સફર કરી શકે છે. અને બીજું કે જ્યારે આરોપીને મૃત્યુદંડની સજા ફરમાયું હોય અને એવું પ્રમાણપત્ર આપેલ હોય કે સર્વોચ્ચ અદાલતના અપીલ કરવા માટે આ કેસ યોગ્ય છે, ત્યારે પુનઃ વિચાર માટે યોગ્ય છે, ત્યારે તે અપીલ કરી શકે છે. અને બીજું કે સર્વોચ્ચ અદાલતે જે પોતાનો ચુકાદો આપેલો હોય એ કોઈ પણ ઓલામાં આપેલો હોય, દીવાની કે ફોજદારી કે બંધારણીય અર્થઘટનની અંદર, તો સર્વોચ્ચ અદાલતના કેસને ભારતની કોઈ પણ અદાલતની અંદર પડકારી શકાતો નથી. ભારતની કોઈ પણ અદાલતની અંદર એને પડકારી શકાતો નથી.
આ ઉપરાંત બીજું કે જો કદાચ સર્વોચ્ચ અદાલતને એવું લાગે કે એના દ્વારા આપવામાં આવેલો જે ચુકાદો છે એ ચુકાદાની પુનઃ વિચારણા કરવી જોઈએ, પુનઃ અવલોકન કરવું જોઈએ, પુનઃ સમીક્ષા કરવાની જરૂર છે, તો એવા સમયે જ તે એ કેસનું પુનઃ અવલોકન કરે છે. બીજું, સર્વોચ્ચ અદાલતને એ પણ સત્તા છે કે એની નીચેની જે અદાલતો છે, જેમ કે વડી અદાલત હોય, જિલ્લા અદાલત હોય, તાલુકા અદાલત, કોઈ પણ, તો તે સર્વોચ્ચ અદાલત ઈચ્છે કે ભાઈ આ કેસ જે ચાલુ છે અત્યારે એ કેસની અંદર એ કેસ સર્વોચ્ચ અદાલતની અંદર ટ્રાન્સફર કરવો છે, તો એ પોતાની અંદર એ ટ્રાન્સફર પણ કરી શકે છે. એટલે કે આટલી સત્તા અને અધિકારો છે. ત્યાર પછી ત્રીજી સલાહ ક્ષેત્ર અધિકારની વાત કરીએ. હવે સલાહ ક્ષેત્ર અધિકાર એટલે શું? સલાહ એટલે સલાહ આપવી. હવે કોને સલાહ આપવાનું કાર્ય કરે છે? સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટ સલાહ જે ક્ષેત્ર અધિકારી છે તે કોને સલાહ આપવાનું કામ કરે છે? રાષ્ટ્રપતિને. શું સલાહ આપે? રાષ્ટ્રપતિને કેવી બાબતોની અંદર એ સલાહ આપે? કે માની લો કે અમુક કોઈ અગત્યના કાયદાકીય પ્રશ્નો હોય કે જે જાહેર જનતાને સ્પર્શતા હોય, જાહેર હિતને સ્પર્શતા હોય, કોઈ સરકાર જે છે એને એવો કોઈ ખરડો મોકલો હોય કે જે રાષ્ટ્રપતિ જે છે એના ઉપર મૂંઝવણમાં હોય, કોઈ નિર્ણય ન લઈ શકતા હોય, કોઈ બંધારણીય બાબતો જે છે એને લગતો કોઈ અર્થઘટનનો પ્રશ્ન હોય, કોઈ બીજી એવી બાબતો હોય કે જેમાં અદાલત જે છે એને પોતે રાષ્ટ્રપતિ જે છે એમણે પોતે એનું માર્ગદર્શન લેવું હોય, તો આવા સમયે રાષ્ટ્રપતિ જે છે એ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત પાસે સલાહ લઈ શકે છે કે આ ખરડો જે છે યોગ્ય છે કે નહીં, બંધારણને સુસંગત છે કે નહીં, કે બંધારણના જે પણ કંઈક એનું આમુખ છે અથવા એની જે કલમો છે એને સાથે કોઈ છેડછાડ તો કરવામાં નથી આવી. આ પ્રમાણે એમની સલાહ જે છે લઈ શકે છે. કારણ કે આપણું બંધારણ ખૂબ વિશાળ છે. દુનિયાનું સૌથી મોટામાં મોટું આપણા ભારત દેશનું બંધારણ છે. તો આવા સમયે રાષ્ટ્રપતિ જે છે એ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત પાસે સલાહ લે છે અને સર્વોચ્ચ અદાલતના જે જજ હોય, ન્યાયાધીશ જે હોય, એ ન્યાયાધીશ એમને સલાહ આપે પણ ખરા અને ન પણ આપે. શું કામ આપે પણ ખરા? જો એમની પાસે યોગ્ય એના પૂરતું જ્ઞાન હશે, એને સલાહ જે છે એ આપવા જેવી હોય તો એ પોતાનો અભિપ્રાય જે છે એ આપે છે. પણ એમને જો એવું લાગે કે આ પ્રશ્ન વિચારણા કે અભિપ્રાય આપવાનું યોગ્ય જણાતું નથી, તો એ ખરડો હોય, પ્રશ્ન હોય, કાયદાનું અર્થઘટન કરવાનું હોય, એ પાછું રાષ્ટ્રપતિ પાસે મોકલી દે છે. બીજી વાત કે કદાચ માની લો કે સર્વોચ્ચ અદાલત જે છે એ રાષ્ટ્રપતિને સલાહ આપે છે. સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિને સલાહ આપે છે, પણ રાષ્ટ્રપતિ એ સલાહ લેવા માટે બંધાયેલા નથી, એનો માનવા માટે બંધાયેલા છે નહીં. બરોબર? ત્યાર પછી છેલ્લી એક અન્ય સત્તાઓ જોઈ લે કે આ ઉપરાંત બીજી ઘણી બધી એમને સત્તાઓ જે છે. એક તો પહેલી પોતાના ચુકાદાને પુનઃ સમીક્ષા કરવાની એક સત્તા છે. બીજું કે કોઈ પણ વ્યક્તિ અદાલતી તિરસ્કાર કરે, એટલે કે અદાલતનો આદેશ ન માને, તો એવા સમયે અદાલતનો આદેશ નથી માનતા તો એવા સમયે પણ તેને સજા કરવાની આપી શકે છે. તિરસ્કાર કરે ત્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ હોય, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થઈ હોય, જો એની અંદર કોઈ પણ બાબતની વિશે વિવાદ ઊભો થયો હોય તો એની અંદર નિર્ણય આપવાની સત્તા પણ આમની પાસે છે, સુપ્રીમ કોર્ટ પાસે. નાગરિકોના જે મૂળભૂત અધિકારો જે છે એ મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની સત્તા પણ કોને આપવામાં આવી છે? સર્વોચ્ચ અદાલતને. કયા અધિકાર અંતર્ગત? બંધારણીય ઇલાજોના અધિકાર અંતર્ગત. આપણે આ 9મા પાઠની અંદર પહેલા જોઈ ગયા હતા, આપણા જે મૂળભૂત અધિકારો હતા એની અંદર. એટલે બંધારણીય ઇલાજોના અધિકાર અંતર્ગત તેમને સત્તા આપવામાં આવેલી છે. બીજું કે કોઈ પણ કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર દ્વારા કોઈ કાયદા ઘડવામાં આવ્યો હોય, કોઈ ખરડો બહાર પાડવામાં આવ્યો હોય કે કોઈ પણ આદેશો આપવામાં આવ્યા હોય, એ જો
સુપ્રીમ કોર્ટને એવું લાગે કે આ બંધારણને સુસંગત નથી, તો એને રદબાતલ કરવાની સત્તા પણ કોને છે? સર્વોચ્ચ અદાલતને છે. એટલે માટે જ સર્વોચ્ચ અદાલત જે છે એને બંધારણની રક્ષણ કરતા કીધી છે. બરાબર? એટલે આટલું આપણે રાખીએ.